નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર સાર્થક અંકો એટલે શું અને સાર્થક અંકો નક્કી કરવાના નિયમો કયા હતા એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. મિત્રો, તમને ફરીથી કહું છું કે સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જે છે એ સાર્થક અંકો નક્કી કરવાના નિયમો એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવાશે. બરાબર છે. એમાં તમને ખ્યાલ હશે તો ફટાફટ હું જરા કેટલાક ઉદાહરણથી ફટાફટ તમને સમજાવી દઉં છું કે કયા કયા આપણે નિયમો ભણી ગયા હતા. પહેલા નંબરનો આપણે એવો નિયમ ભણ્યા હતા કે બધી જ શૂન્યેતર સંખ્યા અથવા તો બધા જ શૂન્યેતર અંકો એ સાર્થક અંકો છે. જેમ કે 123.25, 123, 449. તો આ બધી એવી સંખ્યા છે કે જેની અંદર શૂન્ય આવતા નથી, શૂન્ય સિવાયની સંખ્યાઓ છે. તો આ બધી સંખ્યાઓ કે જે શૂન્ય સિવાયની સંખ્યાઓ હોય, બધી જ સંખ્યાઓ કે જેને આપણે સાર્થક સંખ્યાઓમાં લઈ શકીએ અને આની અંદર રહેલા બધા જ અંકોને આપણે સાર્થક અંકો કહી શકીએ. હવે આની અંદર સાર્થક અંકો કેટલા છે તો દેખાય છે કે 1, 2, 3, 4 અને 5. જ્યારે આની અંદર છે 1, 2, 3 અને આની અંદર છે 1, 2 અને 3. તો પહેલો નિયમ એવું કહેતો હતો કે બધા જ શૂન્યેતર અંકો, શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો કહેવાશે. આ પહેલો નિયમ છે. ચલો બીજા નિયમ તરફ આગળ વધીએ. બીજા નિયમમાં આપણે એવું કીધું હતું કે ધારો કે આપણે આ રીતે કહીએ, આપણી પાસે કોઈ એક સંખ્યા છે 105, બીજી કોઈ સંખ્યા છે 2009, ત્રીજી કોઈ સંખ્યા છે 7.008. આવી રીતે આપણી પાસે ત્રણ સંખ્યા છે. તો બીજા નિયમમાં આપણે એવું કીધું હતું કે બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે આવેલા જેટલા પણ શૂન્યો હોય અથવા તો શૂન્યાંકો હોય, આ બધા જ શૂન્યાંકોને સાર્થક અંકોમાં લઈ લેવા. ફરીથી સમજો, બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે જેટલા પણ શૂન્યો આવતા હોય એ બધા શૂન્યોને સાર્થક અંકોમાં લઈ લેવા. તો ચલો આના અંદર સાર્થક અંકો કેટલા થશે તો જુઓ, આ શૂન્યેતર સંખ્યા, આ પણ શૂન્યેતર સંખ્યા. હવે બે શૂન્યેતર સંખ્યાની વચ્ચે એક શૂન્ય આવી ગયું, માટે આના અંદર સાર્થક અંકો કયા કહેવાશે? 1, 0, 5, એટલે ટોટલ થશે 3. ત્યારબાદ 2009 છે. ચલો આની અંદર આપણે ચેક કરીએ તો તમને દેખાય છે કે અંકની શરૂઆત 2 અને અંત થાય છે 9. આ બંનેની વચ્ચે શૂન્યો આવેલા છે અને આ બંને શૂન્યેતર સંખ્યાઓ છે. તો આ બંને તો સાર્થક અંકોમાં આવી જ જશે અને આ બંનેની વચ્ચે આવેલા શૂન્યોને પણ આપણે સાર્થક અંકોમાં લેવા પડશે. તો કેટલા થશે? તો 2, 0, 0, 9. તો ટોટલ કેટલા થયા? 1, 2, 3 અને 4. તો ટોટલ 4 સાર્થક અંકો થશે. ત્યારબાદ આપણી પાસે ત્રીજી સંખ્યા છે. હવે ત્રીજી સંખ્યા જો, આ ઉદાહરણ યાદ રાખજો, પાછળ એક હું નવો નિયમ લઈ એના અંદર પણ આવશે. એક છે, હવે આપણી પાસે સંખ્યા છે જેની અંદર આ આંકડો જુઓ 7, છેલ્લે છે 8. હવે આ બંને સંખ્યાની વચ્ચે આવતા બધા શૂન્યોને પણ સાર્થક અંકોમાં લઈ લઈએ. તો 1, 2, 3, 4. તો ટોટલ થશે 7, 0, 0, 8. ટોટલ થયા 4. તો આ હતો બીજો નિયમ કે બે શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા શૂન્યોને પણ સાર્થક અંકોમાં લઈ લેવા. ચલો ત્યારબાદ ધારો કે આપણે ત્રીજો નિયમ લઈએ કે 0.001, 0.1, 2, 3, 4, 5 બે સંખ્યાઓ છે. ચલો હવે આના માટે નિયમ શું હતો તો યાદ રાખજો કે જો આપેલી સંખ્યા એક કરતાં નાની હોય, આ એક કરતાં નાની કહેવાશે, આ પણ એક કરતાં નાની છે, તો આપેલી સંખ્યા એક કરતાં નાની એટલે 0 પોઈન્ટ સમથિંગ કહેવાશે. આપેલી સંખ્યા જો એક કરતાં નાની હોય અને આ સંખ્યા જ્યારે શરૂ થશે ને દશાંશ ચિહ્ન પછી તરત જ જમણી બાજુ શૂન્યોથી શરૂઆત થતી હશે. ફરીથી કહું છું, સમજો, આપેલી બંને સંખ્યા અથવા તો આપેલી સંખ્યા એક કરતાં નાની હોય તથા દશાંશ ચિહ્ન પછી તરત જ જમણી બાજુ શૂન્યોથી શરૂઆત થતી હોય તો એવા શૂન્યોને આપણે સાર્થક અંકોમાં ગણતરીમાં લેવા નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી શૂન્યેતર સંખ્યા ના આવે ત્યાં સુધી. તો ચલો ધારો કે આ સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યા પહેલાં તો તમને દેખાય છે એક કરતાં નાની છે. આ ઉપરાંત આ બે શૂન્યો છે તો પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી તરત જ બે શૂન્યોથી શરૂઆત થાય છે, તો આ બંનેને આપણે સાર્થક અંકોમાં લેવા નહીં. શૂન્યેતર સંખ્યા ક્યાંથી શરૂઆત થાય છે? અહીંયાથી. અને કેટલી છે? એક જ છે, માટે આના અંદર સાર્થક અંકો કેટલા કહેવાય? 1. ચલો આ સંખ્યાની વાત કરીએ
તો આ સંખ્યા પણ તમને દેખાય છે 1 કરતાં નાની છે. સાથે સાથે આ જે સંખ્યા રહી, આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી તરત જ શૂન્ય શરૂ થાય છે. દશાંશ ચિહ્ન પછી શૂન્ય થતાં જેટલા શૂન્ય શરૂ થતા હોય બધા શૂન્યને કાઢી નાખો. આને કાઢ દો, આને કાઢ દો, આને કાઢ દો, આને કાઢ દો. ક્યાં સુધી? જ્યાં સુધી શૂન્યેતર સંખ્યા ના આવે ત્યાં સુધી. જેવી શૂન્યેતર સંખ્યા આવી ગઈ ત્યાંથી સાર્થક અંકો ગણો. તો આના અંદર સાર્થક અંક હવે એક જ વધ્યો, તો સાર્થક અંક 1 થયો. ચલો ધારો કે આવી રીતે કોઈ સંખ્યા છે 0.005009. ચલો હવે આના માટે સાર્થક અંકો કેટલા થશે? તો આપેલી સંખ્યા તો પહેલાં જુઓ તો 0 પોઈન્ટ છે, મતલબ 1 કરતાં નાની છે. 1 કરતાં નાની સાથે સાથે દશાંશ ચિહ્નની જમણી બાજુ શૂન્યથી શરૂઆત થાય છે, તો શૂન્યને કાઢી નાખો. ક્યાં સુધી? જ્યાં સુધી શૂન્યેતર સંખ્યા ના આવે ત્યાં સુધી. હવે જો આ શૂન્યેતર સંખ્યા, છેલ્લે પણ શૂન્યેતર સંખ્યા, બંનેની વચ્ચે શૂન્ય આવેલા છે, તો આગળ નિયમ ભણી ગયા કે બે શૂન્યેતરની વચ્ચે શૂન્ય આવે તો પણ આપણે સાર્થક અંકમાં લઈ લેવાની. તો આના અંદર આ શૂન્યેતર સંખ્યા, આ પણ શૂન્યેતર સંખ્યા, તો એની વચ્ચે આવતા શૂન્યને પણ સાર્થક અંકમાં લઈ લેવા. તો હવે આ સંખ્યામાં કેટલા સાર્થક અંકો થયા? 1, 2, 3 અને 4. તો ટોટલ 4 સાર્થક અંકો થશે. બરાબર. તો આ તો આપણો ત્રીજો નિયમ. ચોથા નિયમમાં આપણે એવું કીધું હતું કે ધારો કે આપણી પાસે સંખ્યા 1 કરતાં મોટી છે અને આવી રીતની કોઈ સંખ્યા છે, એટલે દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા છે, 2500, બીજી છે 25 અને ત્રીજી છે 25,000 અથવા તો 2,50,000. ચલો આવી કોઈ સંખ્યા છે, દશાંશ ચિહ્ન નથી હો કોઈ જગ્યાએ, આખી સળંગ સંખ્યાઓ છે. આ રીતે આપણી પાસે 3 સંખ્યા છે. ચલો આપણે ચેક કરવું છે કે આ 3માંથી કઈ સંખ્યા સાર્થક સંખ્યા અને કઈ સંખ્યામાં કેટલા સાર્થક અંકો છે. તો હવે યાદ રાખજો, જ્યારે સંખ્યા 1 કરતાં મોટી હોય, જ્યારે કોઈ સંખ્યા 1 કરતાં મોટી હોય અને આ સંખ્યાની અંદર દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા હોય, આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યાની અંદર આપેલ અંતિમ શૂન્યેતર જે અંક હોય એ અંતિમ શૂન્યેતર અંક પછીના બંને શૂન્યોને સાર્થક અંકોમાં લેવા નહીં. અહીંયા આગળ સંખ્યા 25 હતી, 25માં અંતિમ શૂન્યેતર અંક 5, એના પછી આવતા બંને અંકો એ શૂન્ય છે અને આ શૂન્યેતર અંકની પછી આવતા શૂન્યોને આપણે સાર્થક અંકોમાં ગણવા નહીં. તો આ સંખ્યાને લખાશે કેવી રીતે? આ સંખ્યામાં કેટલા સાર્થક અંકો થયા? તો 1 અને 2 એટલે 2 અલ્પવિરામ 5, ટોટલ થયા 2 સાર્થક અંકો. ચલો આની અંદર તમને દેખાય છે કે બંને શૂન્યેતર સંખ્યા છે, માટે 2 અને 5 એટલે ટોટલ 2 સાર્થક અંક થયા. હવે આની અંદર તો આમાં પણ સેમ કે સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે, સાથે સાથે દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં અંતિમ શૂન્યેતર જે અંક એના પછી આવતા બધા શૂન્યોને કાઢી નાખો. કાઢી દઈએ તો હવે ગણો, હવે કેટલા સાર્થક અંકો થયા? તો 1, 2, તો ટોટલ થયા 2 અલ્પવિરામ 5 બરાબર થયા 2 સાર્થક અંક. માની લો કે સંખ્યા આપણી પાસે આવી છે 200500. ચલો આના અંદર સાર્થક અંકો ગણો. તો આમાં સાર્થક અંકો કેટલા થશે? તો તમને દેખાય છે કે ભાઈ આપેલી જે સંખ્યા રહી એ આપેલી સંખ્યાની અંદર અંતિમ 2 શૂન્ય જુઓ, અંતિમ 2 શૂન્ય છે. હવે આ બંને શૂન્યમાં એની આગળ જુઓ તો શૂન્યેતર સંખ્યા છે. આ શૂન્યેતર અંકની પછી આવેલા શૂન્યને તમે કાઢી નાખો. અંતિમ શૂન્યેતર અંક આવ્યો, એના પછી આવતા બંને શૂન્યને તમે કાઢી નાખ્યા. ઓકે, તો હવે આ જે સંખ્યા વધી એ સંખ્યામાં સાર્થક અંકો ગણો. તો અહીં આગળ જે બંને શૂન્યો રહ્યા એ 2 શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા છે. વચ્ચેના જે 2 શૂન્યો છે એ આ 2 શૂન્યેતર અંકોની વચ્ચે આવેલા છે. એનો મતલબ એ થશે કે આ બંનેને સાર્થક અંકમાં ગણતરી કરવાની. તો કેટલા થશે? તો 2 અલ્પવિરામ 0, 0 અને 5. તો ટોટલ કેટલા થયા? 4 સાર્થક અંકો થયા. તો આ રીતે આપણે સાર્થક અંકો કેવી રીતે નક્કી કરવા એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત એક વધારાનું પણ આપણે જોઈ લઈએ. માની લો કે સંખ્યા આવી રીતની કોઈ હોય કે 0.900 અથવા તો 0.1600 આવી રીતે કોઈ સંખ્યા હોય જે 1 કરતાં નાની છે. હવે 1 કરતાં નાની સંખ્યા હોય પરંતુ દશાંશ ચિહ્ન પછી આવતો પ્રથમ શૂન્યેતર અંક, દશાંશ ચિહ્ન પછી આવતો પ્રથમ શૂન્યેતર અંક, એના પછી આવતા બધા જ શૂન્યો, જેટલા પણ શૂન્યો આવતા હોય બધા જ શૂન્યોને સાર્થક અંકોમાં લેવા. 1 કરતાં નાની સંખ્યામાં અથવા તો કોઈ પણ દશાંશ ચિહ્નવાળી કોઈ પણ તમે ગણી શકો.
દશાંશ ચિહ્નવાળી કોઈ પણ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી આવતો શૂન્યેતર અંક એની પછી આવતા જેટલા પણ શૂન્ય હોય બધાને સાર્થક અંકોમાં લઈ લેવા. અથવા તો એમ પણ તમે કહી શકો કે દશાંશ ચિહ્નવાળી કોઈ સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી આવતા બધા શૂન્યોને સાર્થક અંકોમાં ગણવા. તો ચલો આના અંદર ગણવાની કોશિશ કરીએ. તો આના અંદર કેટલા સાર્થક અંકો થશે? તો 1 2. આના પછી આવતા બંને શૂન્યોને સાર્થક અંકમાં લેવાના છે. તો કેટલા થશે? 1 6 0 0 બરાબર થયા 4. ચલો આના અંદર ચેક કરો. આના અંદર કેટલા થશે? તો દશાંશ ચિહ્ન પછી આવતો અંતિમ શૂન્યેતર અંક એટલે 9 અને એના પછી આવતા શૂન્યોને પણ સાર્થક અંકમાં લઈ લેવાના. તો કેટલા થશે? 1 2 3. તો ટોટલ થયા 9 0 0 બરાબર 3 સાર્થક અંકો થયા. તો આ રીતે ટોટલ 5 આપણે સાર્થક અંક નક્કી કરવાના ટોટલ 5 નિયમો આપણે સમજ્યા છીએ. ત્યારબાદ એના ઉપરથી સાર્થક અંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા, સાર્થક અંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવા એ આપણે સમજીએ. તો એ સમજવા માટે આપણે ધારો કે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ. ઓકે, ચલો અહીંયા આગળ ધારો કે હું 2-3 સંખ્યાઓ લખું છું. એક લખું છું 13.2, બીજી એક સંખ્યા છે મારી પાસે 5.79 અને ત્રીજી સંખ્યા છે 10.567. ચલો મારી પાસે 3 સંખ્યાઓ છે. હવે આ 3 જે સંખ્યાઓ રહી એ 3 સંખ્યાઓના મારે સરવાળો અને બાદબાકી કરવો છે. તો આ જે 3 સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરીએ એના પહેલાં આપણે નોર્મલ જે સરવાળા અને બાદબાકી કરીએ છીએ વિચારો. આપણે નોર્મલ સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા હોય. પૂર્ણાંક સંખ્યા એટલે એક સંખ્યા લઈ લો 25 અને બીજી સંખ્યા લઈ લો 10. આ બંને પૂર્ણાંક સંખ્યાઓ થઈ. હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી આપણે નોર્મલી કેવી રીતે કરીએ છીએ? તો સિમ્પલ છે કે આ બંનેનો સરવાળો કરો તો 35 અને આ બંનેની બાદબાકી કરો તો આવશે 15. તો સિમ્પલ સરવાળા બાદબાકી કરીએ છીએ. સેમ એવી રીતે આ પણ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી સિમ્પલ સરવાળા અને બાદબાકીની જેમ કરવાના. ક્લિયર? તો આપેલી જે સંખ્યાઓ રહી એના સરવાળા અને બાદબાકી કરવા માટે સૌથી પહેલું જ કામ કરવાનું આપેલી સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કરવા. સૌથી પહેલું કામ કરવાનું આપેલી સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કરો. ચલો શરૂ કરીએ. તો આ સંખ્યા જે રહી એના સાર્થક અંકો કેટલા છે? તો આ સંખ્યાનો સાર્થક અંક જુઓ 1 2 3. આમાં કોઈ શૂન્ય આવે છે? નથી આવતું. બધા શૂન્યેતર અંકો છે માટે 3 શૂન્યેતર અંકો હોવાથી બધા અંકોને સાર્થક અંકોમાં લઈ લેવા. તો આમાં સાર્થક અંકો કયા થયા? 1 અલ્પવિરામ 3 અલ્પવિરામ 2 એટલે ટોટલ કેટલા થયા? 1 2 અને 3 સાર્થક અંકો થયા. ચલો આની અંદર સાર્થક અંકો નક્કી કરીએ કેટલા થશે? તો આમાં પણ દેખાય છે કે કોઈ શૂન્ય આવતો નથી માટે બધા શૂન્યેતર અંકો સાર્થક અંકોમાં લઈ લેવા. તો 1 2 અને 3 એટલે 5 અલ્પવિરામ 7 અલ્પવિરામ 9 3 સાર્થક અંકોમાં લઈ લે તો ટોટલ થયા 3. ત્યારબાદ આપેલી જે સંખ્યા રહી એના અંદર સાર્થક અંકો ગણીએ. તો પહેલાં તો દેખાય છે કે આપેલી સંખ્યા એ 0 પોઈન્ટ છે કે 0 કરતાં વધારે એટલે કે 1 કરતાં મોટી સંખ્યા છે. તો સંખ્યા 1 કરતાં મોટી છે, 10 પોઈન્ટ છે એટલે 1 કરતાં મોટી સંખ્યા છે. તો હવે આની અંદર સાર્થક અંકો નક્કી કરીએ કેટલા થશે? તો 1 2 3 4 અને 5. ખબર પડી ગઈ? જો સંખ્યા 0.567 હોત, 1 કરતાં નાની હોત તો આ સંખ્યા આ શૂન્યને સાર્થક અંકમાં નહીં લેવાની. પણ સંખ્યા 1 કરતાં મોટી એટલે 10 હોય અથવા તો 100 પોઈન્ટ હોય તો આવી સ્થિતિમાં પોઈન્ટ આગળનું જે શૂન્ય રહ્યું એને સાર્થક અંકમાં લેવાનું. તો ટોટલ કેટલા થશે? 1 2 3 4 ને 5 એટલે કયા કયા થયા? 1 0 5 6 7 એટલે ટોટલ થયા 1 2 3 4 ને 5. તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું? આપેલી 3 સંખ્યાઓ હતી એના સાર્થક અંકો નક્કી કરી કાઢ્યા. બરાબર છે? હવે બીજો સૌથી મહત્વનો પોઈન્ટ યાદ રાખજો. સૌથી મહત્વનો સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર માટે. સરવાળા બાદબાકી માટે આપેલી દશાંશ ચિહ્નવાળી જે પણ સંખ્યા હોય પહેલું કામ આપણે શું કર્યું કે બધી 3 સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કરી કાઢ્યા 3 3 અને 5.
બીજું સૌથી મહત્વનું કામ એ કરવાનું કે સરવાળો ને બાદબાકી તમે જ્યારે કરતા હોય ત્યારે આપેલી સંખ્યાઓના દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે એ નક્કી કરવાના. દશાંશ ચિહ્ન પછી આપણે જે નક્કી કર્યું એ આખી સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કર્યા. હવે આપણે બીજું કામ કરવાનું, આપેલી સંખ્યાઓમાં દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે એ ચેક કરો. તો ચલો પહેલાં તો આપણે સંખ્યા લઈએ 13.2. આની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? તો દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક છે, એ છે 2. માટે આની અંદર સાર્થક અંકો કેટલા છે? 1. દશાંશ ચિહ્ન પછીની વાત કરું છું. ક્લિયર? ચલો બીજી સંખ્યા લઈ લો તમે કે 5.79. આના અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે? 7 અલ્પવિરામ 9. એટલે આના અંદર સાર્થક અંકો કેટલા થયા? 1 અને 2. ત્રીજી સંખ્યા છે 10.567. ચલો આના અંદર સાર્થક અંકો કેટલા થશે? તો દશાંશ ચિહ્ન પછીના અંકો ગણો 1, 2 અને 3. તો 5, 6, 7 એટલે ટોટલ સાર્થક અંકો કેટલા થયા? 3. ક્લિયર? પહેલાં શું કર્યું? આપેલી સંખ્યાઓના કુલ સાર્થક અંકો નક્કી કર્યા. ત્યારબાદ દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે આપણે નક્કી કરી કાઢ્યા. ક્લિયર? સિમ્પલ? ઓકે. હવે આપણે જ્યારે આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો કરો છો તો સિમ્પલ સરવાળા બાદબાકીની જેમ કરીએ. તો આ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 13.2, બીજી છે 5.79 અને ત્રીજી છે 10.567. ત્રણે ત્રણનો આપણે સરવાળો કરવો છે. ચલો સિમ્પલ સરવાળો પહેલાં કરી દઈએ, પછી આપણે તો અહીંયા આગળ આવશે 7, 9, 6, 15નો પાંચડો વધી 1, 2 ને 1, 3 ને 7, 10 ને 5, 15નો પાંચડો વધી 1, 3 ને 1, 4, 5 ને 4, 9, 1 ને 1, 2. સોરી. તો જવાબ કેટલો મળ્યો? તો તમને જવાબ મળશે 29.557. તો આપણે પહેલું કામ કર્યું, બધી સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કર્યા. ત્યારબાદ બધી સંખ્યાઓના પોઈન્ટ પછીના સાર્થક અંકો નક્કી કર્યા. ત્યારબાદ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો કરી દીધો. આમાં કંઈ અઘરું છે? ના. હવે શરૂ થાય છે જે છે. શું શરૂ થાય છે? આપણે ત્રણે ત્રણ સંખ્યાઓનો જ્યારે સરવાળો કર્યો જે જવાબ મળ્યો એ જવાબ આપણે લખી કાઢ્યો 29.557. પરંતુ સૌથી મહત્વનું યાદ રાખવાનું, આ સાચો જવાબ નથી. સાચો જવાબ કયો કહેવાશે? તો સરવાળા અને બાદબાકીમાં સંખ્યાઓનો સરવાળો અથવા તો બાદબાકી કરવાથી મળતો જે જવાબ રહ્યો એ જવાબને જે દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા, જે આખી સંખ્યા મળી છે દશાંશ ચિહ્ન પછી, એ સંખ્યાઓને રાઉન્ડ ઓફ કરવી પડશે. હવે રાઉન્ડ ઓફ એટલે શું? રાઉન્ડ ઓફ એટલે કાઢી નાખવા, અંકો કાઢી નાખવા. કેમ કાઢી નાખવા? તો જુઓ, અહીં આગળ 3 પ્રકારની સંખ્યા આપેલી, 3 સંખ્યાઓ આપેલી હતી. આ ત્રણે ત્રણ સંખ્યાઓમાંથી ઉપરની જે સંખ્યા રહી એના અંદર દશાંશ ચિહ્ન પછી 1 સાર્થક અંક, આના અંદર દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંક અને આના અંદર દશાંશ ચિહ્ન પછી 3 સાર્થક અંકો છે. તો દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાના સાર્થક અંકો ઓછી માત્રામાં હોય ત્યાં સુધી આપેલા જવાબને દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડ ઓફ કરવા. ફરીથી કહું છું, આ ત્રણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા એવી છે કે જેના દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો છે? તો દશાંશ ચિહ્ન પછી આના 1 જ છે, આના 2 છે અને આના 3 છે. માટે આના અંદર દશાંશ ચિહ્ન પછી 1 જ આંકડો છે. તો એનો મતલબ એ થયો કે દશાંશ ચિહ્ન પછી 1 જ આંકડો હોવાથી, 1 જ સાર્થક અંક હોવાથી આપેલો જે મળતો જે જવાબ રહ્યો એ જવાબને પણ દશાંશ ચિહ્ન પછી 1 જ સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરવા, બાકીના અંકોને કાઢી દેવા. બરાબર? ચલો હવે બાકીના અંકોને જ્યારે કાઢતા હોય ત્યારે કેટલાક નિયમો છે. જેમ કે હું સંખ્યાઓ 3, 4 લખું છું. 29.567, બીજી છે 29.532, ત્રીજી સંખ્યા છે 29.553 અને ચોથી છે 29.455 અથવા તો 453. ચલો
હવે ધ્યાન રાખો અહીંયા આગળ કેટલીક સંખ્યાઓ લખી છે. હવે આ સંખ્યાઓને મારે દશાંશ ચિહ્ન પછી એક આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવી છે. ધ્યાન રાખજો, આપેલી જે સંખ્યાઓ રહી એ સંખ્યાઓમાં મારે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડા સુધી રાઉન્ડ ઓફ રાખવી છે. તો દશાંશ ચિહ્ન પછી તમારે એક જ આંકડો રાખવો છે, એનો મતલબ બે આંકડા તમારે કાઢી દેવા છે. ઓકે, તો તમારે આ બંને આંકડાની જરૂર નથી. દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક રાખો છો તો આ બંને આંકડા તમે કાઢી નાખશો. દરેકમાં બે બે આંકડા કાઢી નાખો. બરાબર? દરેકમાં તમે બે બે આંકડા કાઢતા હોય ત્યારે જે અંક રાખવાનો છે, દશાંશ અંક જે સાર્થક અંક રાખવાનો છે એના પછી આવતો અંક તમારે જોવાનો. મારે દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક રાખવો છે તો એના પછીનો અંક જોવાનો. હવે એના પછીનો અંક છે 67 અને અહીંયા આગળ છે છગડો. જો આંકડો 5 કરતાં મોટો હોય, જો આંકડો 5 કરતાં મોટો હોય તો એક અંક આગળના અંકમાં કેરી ફોરવર્ડ થાય એટલે ઉમેરાય. તો આને લખાય કેવી રીતે? 29.6. જો જે આંકડો તમે કાઢી નાખો એ આંકડો અને જે રાખવાનો હોય, જે આંકડો રાખવાનો હોય એના પછી આવતો આંકડો 5 કરતાં મોટો હોય તો આના અંદર એક ઉમેરાઈ જાય તો 29.6 આપણો જવાબ થાય. ત્યારબાદ છે 29.532. હવે મારે અહીંયા પણ પોઈન્ટ પછી આ આંકડો જ રાખવો છે, અહીંથી કાઢ નાખવો છે. તો જોવાનું જે આંકડો તમે રાખતા હોય એના પછી જે કાઢતા હોય આંકડો અને એ કાઢવાવાળો જે આંકડો રહ્યો એ આંકડો જો 5 કરતાં નાનો હોય તો આગળની સંખ્યામાં કશું જ ઉમેરાશે નહીં. તો આગળના આંકડો જે રહ્યો 29.5 એ એમના એમ રહેશે. ત્રીજાની વાત કરીએ. મારે 5 સુધી રાખવો છે પણ આ 5 મારે કાઢી દેવો છે. જે આંકડો તમે કાઢતા હોય આંકડો ખુદ 5 જ હોય. આ તમે રાઉન્ડ ઓફ કરો છો, આ 5ને તમે રાઉન્ડ ઓફ કરો છો તો આ જો તમે કાઢી દેતા હોય તો જે આંકડો તમે કાઢો છો એ આંકડો જો 5 જ હોય તો શું કરવાનું? આગળ ઉમેરવાનો કે નહીં ઉમેરવાનો? તો એના માટે આગળનો આંકડો જોવાનો. ધારો કે તમે આને કાઢો છો, અહીંથી કાઢો છો, આ આંકડો 5 છે. હવે એ આંકડો 5 હોવાને લીધે શું કરવું? રાખવું કે કાઢવું એ જોવા માટે એનો આગળનો આંકડો જોવાનો. એ આગળનો આંકડો છે ભાઈ 5 અને જો સંખ્યા એકી હોય તો એના અંદર કોઈ જ પરિવર્તન કરવાનું નહીં અને એમના એમ લખી દેવાનું. જ્યારે નીચે જુઓ 29.453, આમાં 4 સુધી રાખવો છે અને 5 કાઢી નાખવો છે. 5 કાઢવા માટે તમારે શું કરવું? આગળ ઉમેરવું કે નહીં એ જોવા માટે તમારે એની આગળનો જે આંકડો રહ્યો એ જોવાનો. અને જો સંખ્યા બેકી સંખ્યા હોય, આગળનો આંકડો બેકી સંખ્યા હોય તો તમારે એની અંદર એક ઉમેરી દેવો. આ છે રાઉન્ડ ઓફના નિયમો. ક્લિયર છે? ઓકે, તો ચલો અહીં આગળ આપણે શરૂઆત કરીએ. આપણે દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા સાર્થક અંકો શામાં છે? તો દશાંશ ચિહ્ન પછી સૌથી ઓછા સાર્થક અંકો પહેલી સંખ્યામાં છે જેમાં એક જ છે. તો આપેલી જે આપણને જે જવાબ મળ્યો છે એ જવાબમાં દશાંશ ચિહ્ન પછી પણ એક જ સાર્થક અંક રાખવાનો. એનો મતલબ આ 1 અને 2 ને આપણે રાઉન્ડ ઓફ કરી દેવા છે. તો લખવાનું કેવી રીતે યાદ રાખજો. સૌથી પહેલાં એક આંકડો કાઢી દો તો 29.5 અને આ આંકડો કાઢશો સૌથી પહેલાં આને કાઢી નાખો. આ કાઢીએ તો જે આંકડો કાઢો છો એ તો 5 કરતાં મોટો છે તો આગળની સંખ્યામાં એક ઉમેરી દો તો થશે 56. હજી આપણે આને પણ કાઢવો છે કારણ કે દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો રાખવો છે તો આને કાઢશો તો આ પણ તમે જુઓ એ 5 કરતાં મોટી સંખ્યા અને 5 કરતાં મોટી સંખ્યા હોય તો આગળ ઉમેરી દો તો 29.6. તો આપણો જવાબ કેટલો મળ્યો? 29.6. ક્લિયર? ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? તો ખાસ ધ્યાન રાખજો કે તમારે જ્યારે તમે કોઈ સંખ્યાઓના સરવાળા કે બાદબાકી કરતા હોય ત્યારે સૌથી પહેલું જ કામ તમારે કરવાનું કે આપેલી સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કરી કાઢો. ત્યારબાદ દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંકો નક્કી કરી કાઢો. નોર્મલ સરવાળો કરી કાઢો. હવે આપેલી સંખ્યાઓમાંથી જે સંખ્યાના દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા ઓછી, જેટલી ઓછી અથવા તો જેટલા ઓછા સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકો જવાબમાં રાખવાના દશાંશ ચિહ્ન પછી. તો આપેલી 3 સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા એવી હતી કે જેના દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક છે તો આપેલો જવાબ પણ દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક સુધી રાખવાનો. તો બાકીના અંકોને કાઢી દેવાના.
અને કાઢવાના કેવી રીતે? 1 બાય 1 એક 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 કાઢતા જવાનું. સૌથી પહેલાં આપણે 7ને કાઢીએ તો 7 એ 5 કરતાં મોટી સંખ્યા, અને 5 કરતાં મોટી હોય તો આગળ નામ 1 ઉમેરાય તો 5ના થઈ ગયા 6. હજી આ 6 નહીં જોતા, 5 સુધી જ રાખવું છે તો 6 કાઢો છો તો 6 પણ એ 5 કરતાં મોટી સંખ્યા માટે આગળ ઉમેરાય તો જવાબ આવશે 29.6. ચલો સેમ આવી જ રીતે આપણે બાદબાકી સમજીએ. તો બાદબાકીમાં કેવી રીતે ગણતરી કરીએ? સંખ્યા લઈ લઈએ, આવી જ રીતે કરવાની છે બાદબાકી. ધારો કે હું એક સંખ્યા લઈ લઉં છું 60.385. બીજી સંખ્યા લઈ લઉં છું 13 આપણે લઈએ 12. ચાલો આ બે સંખ્યાઓ લીધી છે મેં. હવે આ બંને સંખ્યાઓ જે રહી એ બંને સંખ્યાઓ માટે આપણે બાદબાકી કરવી છે. તો સૌથી પહેલાં નક્કી કરો કે આના અંદર સાર્થક અંકો કેટલા થયા. તો ટોટલ સાર્થક અંકો કેટલા થશે? 1 2 3 તો ખરા, 4 અને 5, તો ટોટલ 5 સાર્થક અંકો છે. આની અંદર સાર્થક અંકો નક્કી કરો કેટલા થશે? તો 1 2 3 અને 4, તો ટોટલ 4 સાર્થક અંકો થશે. ક્લિયર? હવે બીજું કામ શું કરવાનું કે આપેલી બંને સંખ્યાઓના દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે એ જુઓ. તો પહેલી સંખ્યા 60.385, આમાં દશાંશ ચિહ્ન પછીની સાર્થક અંકો ગણો. તો દશાંશ ચિહ્ન પછી 1 2 અને 3 કયા કયા? 3 8 5, તો ટોટલ કેટલા 3 સાર્થક અંકો છે? 3. બીજી સંખ્યા છે આપણી 13.12, આના દશાંશ ચિહ્ન પછી કેટલા સાર્થક અંકો છે? 1 અલ્પવિરામ 2, એ ટોટલ થાય છે 2. તો એનો મતલબ આ બંનેમાંથી આ બીજા નંબરની સંખ્યા જેમાં સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી ઓછા છે. ચાલો હવે આ બાદબાકી કરો સિમ્પલ. તો 60.385 ઓછા 13.12. ચલો સિમ્પલ બાદબાકી આપણે જે રીતે કરીએ છીએ કરીએ. તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 6, આવશે 2 પોઈન્ટ, અહીંયા કરો તો 7 5 અને 4 47.265. તો આપણો જવાબ કેટલો આવ્યો? 47.265. તો શું આ સાચો જવાબ છે? ના, હજી આંકડાઓ રાઉન્ડ ઓફ કરવાના છે. તો કેટલા કરીશું? તો આપેલી બંને સંખ્યાઓમાંથી જે સંખ્યાના પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી સાર્થક અંકોની સંખ્યા ઓછી હોય અને જેટલા સાર્થક અંકો હોય એટલા આંકડા સુધી રાઉન્ડ ઓફ કરીએ. તો ચલો આના અંદર જુઓ, દશાંશ ચિહ્ન પછી 3 આંકડા છે, 3 સાર્થક અંકો. આના અંદર દશાંશ ચિહ્ન પછી 2 સાર્થક અંકો. તો આના અંદર સાર્થક અંકો દશાંશ ચિહ્ન પછી ઓછા છે, 2 જ છે, માટે દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા સુધી રાઉન્ડ ઓફ રાખીએ, બાકીના કાઢી દઈએ. તો દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા રાખવા એટલે 2 અને 6 જ રાખવા છે, તો 5 આપણે કાઢવા છે. હવે 5 કાઢો છો તો 5 કાઢ્યો તો શું કરવાનું? આગળ નિયમ જોયો પ્રમાણે જો તમે 5 કાઢતા હોય તો 5 કાઢો તો એની પહેલાં એની આગળની સંખ્યા જોવાની. જો આગળની સંખ્યા બેકી હોય, આગળની સંખ્યા બેકી હોય તો 1 ઉમેરવાનું એના અંદર, અને એકી હોય તો કશું ઉમેરવાનું નહીં. તો ચલો 5 કાઢો છો એની આગળની સંખ્યા જુઓ 6, એ બેકી છે માટે એના અંદર 1 ઉમેર દો તો થશે 47.27. આ થયો આપણો જવાબ. સિમ્પલ છે એકદમ. તો સાર્થક અંકના સરવાળા બાદબાકી કરતી વખતે સૌથી મહત્વનો નિયમ કયો યાદ રાખવાનો? કે સરવાળા બાદબાકી કરતી વખતે આપેલા સાર્થક જે અંકો હોય એ સાર્થક અંકોમાં દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાના સાર્થક અંકો ઓછા હોય એટલા આંકડા સુધી જવાબને રાઉન્ડ ઓફ રાખવાનો, બાકીના આંકડા કાઢી દેવાના. બરાબર? દશાંશ ચિહ્ન પછી માટે આ સરવાળા બાદબાકી માટે. ચલો ગુણાકાર અને ભાગાકાર માટે આપણે એકાદું ઉદાહરણ લઈ લઈએ. ચલો સાર્થક અંકોના ગુણાકાર અને ભાગાકાર.
ગુણાકાર અને ભાગાકાર કરવા માટે આપણે બુકમાં જે ઉદાહરણ છે એ જ લઈ લઈએ એટલે ગણતરીમાં આપણે ઇઝી પડે. ચલો, બુકમાં એક ઉદાહરણ આપેલું છે કે એક તકતીની પહોળાઈ 1.567 1.567 સેન્ટીમીટર અને લંબાઈ 10.4 સેન્ટીમીટર. સેન્ટીમીટર છે. તો આવી તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય? એક તકતી આપી દીધી છે કે જેની લંબાઈ અને પહોળાઈ બંને આપી દીધી છે, જેનું ક્ષેત્રફળ શોધવાનું છે. ના મિત્રો, આપણે જાણીએ છીએ કે ક્ષેત્રફળનું સૂત્ર શું? તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એનો મતલબ આ બંને અંકોનો ગુણાકાર કરવાનો થાય છે. તો આપણે આ રીતે દર્શાવી દઈએ. પહોળાઈ એટલે બી બરાબર 1.567 સેન્ટીમીટર, લંબાઈ એલ બરાબર 10.4 સેન્ટીમીટર. હવે આ બંને જે સંખ્યાઓ એમાં સાર્થક અંકો ગણો કેટલા થાય છે. તો પહેલી સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે કુલ? તો 1, 2, 3 અને 4. કયા કયા? 1, અલ્પવિરામ 5, અલ્પવિરામ 6, અલ્પવિરામ 7 બરાબર 4 સાર્થક અંકો છે. ચલો બીજી સંખ્યાની વાત કરો તો 1, 2 અને 3. તો 1, અલ્પવિરામ 0, અલ્પવિરામ 4 બરાબર કેટલા થયા? 3 સાર્થક અંકો થયા. તો અહીં આગળ તમે બંને સંખ્યાઓના સાર્થક અંકો નક્કી કરી કાઢ્યા. હવે સિમ્પલ જે જવાબ શોધવાનો છે એ શોધી કાઢીએ. આપણે જવાબ શોધવાનો છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈની કિંમત કેટલી છે? 10.4 ગુણ્યા પહોળાઈ 1.567. ચલો, આના અંદર હવે જવાબ લાવીએ. તો 10.4 ગુણ્યા 1.567 કરશો તો જવાબ આવશે 16.2968. તો જવાબ આવશે આપણો 16.2968 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જવાબ એ આ બંને સંખ્યાઓના ગુણાકાર ઉપરથી મળતો જવાબ છે. પણ આ જવાબ સાચો જવાબ નથી. હજી આપણે આંકડાઓના રાઉન્ડ ઓફ કરવાના છે સાર્થક અંકો પ્રમાણે. તો કેટલા આંકડાઓ રાઉન્ડ ઓફ કરીએ? એટલે ઘણા શું કહેશે કે સાહેબ સરવાળા બાદબાકીમાં આપણે શું કરતા હતા કે બે સંખ્યાઓમાંથી જે સંખ્યાના દશાંશ ચિહ્ન પછી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો સુધી આપેલા જવાબને રાઉન્ડ ઓફ કરતા હતા. સરવાળા બાદબાકીમાં એ બરાબર હતું. ગુણાકાર ભાગાકારમાં શું કરવાનું? તો ગુણાકાર ભાગાકારમાં આપેલી બંને સંખ્યાઓના કુલ સાર્થક અંકો જોવાના, દશાંશ ચિહ્ન પછીના નહીં, કુલ સાર્થક અંકો. તો પહેલી સંખ્યામાં સાર્થક અંકો આ સંખ્યામાં સાર્થક અંકો છે ભાઈ 4, બીજી સંખ્યામાં સાર્થક અંકો છે ભાઈ 3. તો હવે આ બંને સંખ્યાઓમાંથી જે સંખ્યાના કુલ સાર્થક અંકો ઓછા હોય, કુલ સાર્થક અંકો ઓછા હોય એટલા સાર્થક અંકો સુધી જવાબને રાઉન્ડ ઓફ રાખવાનો. જેમ કે બી, આ પહેલી જે સંખ્યા હતી એના અંદર 1, 2, 3 અને 4 સાર્થક અંકો હતા. બીજી સંખ્યામાં 1, 2 અને 3 સાર્થક અંકો હતા. તો બીજી સંખ્યામાં સાર્થક અંકો ઓછા છે. જે સંખ્યામાં સાર્થક અંકો ઓછા હોય જેટલા હોય એટલા આંકડા રાખવાના અને બાકીના કાઢી દેવાના. તો ચલો, અંદર 1, 2 અને 3 છે તો અહીંથી ગણો, અહીંથી શરૂઆત કરો. તો 1, 2 અને 3 અહીંયા સુધી રાખો છે જવાબ. બાકીના 3 આંકડા આપણે કાઢી દેવા છે, રાઉન્ડ ઓફ કરવા છે. તો રાઉન્ડ ઓફ આ રીતે કરીએ. ચલો, રાઉન્ડ ઓફ કરવા માટે 16.2968. તો કેટલા આંકડા કરવાના છે રાઉન્ડ ઓફ? તો પોઈન્ટ પછી 2 આંકડા રાખવા છે અને 2 આંકડા કાઢી દેવા છે. તો સૌથી પહેલાં એક આંકડો કાઢો. આ કાઢશો એટલે સીધો એક અહીંયા આગળ ઉમેરાશે, કારણ કે 5 કરતાં મોટી સંખ્યા એટલે આગળ એક ઉમેરાઈ જાય. અને આગળ એક ઉમેરાશે તો જવાબ શું મળશે? 16.297, કારણ કે આ 5 કરતાં મોટી સંખ્યા તો આગળ એક કેરી ફોરવર્ડ થાય. હજી મારે આ પણ કાઢવો છે, કારણ કે 1, 2, 3 અને 4, સોરી કેટલા? 3 આંકડા સુધી જ કરવાનું છે. તો આ પણ આંકડો હજી મારે કાઢવો છે. તો આ કાઢવા માટે હજી આગળ એક જો તો શું થશે? 16 પોઈન્ટ અંદર એક ઉમેરો એટલે કેટલા થઈ જશે? 0. અને અહીંયા આગળ થઈ જશે 30. એક ઉમેરો એટલે 9 ના થઈ જાય 10, એટલે થઈ ગયા 30. ઓકે, તો 29 ના 30 થઈ ગયા. હજી મારે આ આંકડો કાઢવો છે, કારણ કે 3 આંકડા સુધી જ રાખવું છે. તો શું થશે? 16.3
સેન્ટીમીટર વર્ગ. તો આ આપણો જવાબ થયો. તો ફાઇનલ જવાબ મળ્યો 16.3 સેન્ટીમીટર વર્ગ. તો આપણે જ્યારે આપણે કોઈ દાખલો ગણતા હોઈએ એમાં ગુણાકાર અને ભાગાકાર કરતા હોઈએ સાર્થક અંકો માટે, તો ખાસ ધ્યાન રાખવાનું કે ગુણાકાર અને ભાગાકારમાં આપેલી બંને જે સંખ્યાઓ હોય એ બંને સંખ્યાઓમાં કુલ સાર્થક અંકો જેના ઓછા હોય અને જેટલા હોય એટલા આંકડા સુધી જવાબ રાખવાનો. આની અંદર 1, 2 અને 3 આંકડા સુધીનો ત્રણ સાર્થક અંકો હતા, તો ફાઇનલ જવાબ પણ આપણે 3 સાર્થક અંકોમાં જ રાખ્યો. આ ગુણાકાર અને ભાગાકારની આટલી એક ખાસિયત. પહેલાં શું કરતા, પોઈન્ટ પછી રાખતા હતા, પોઈન્ટ પછીના સાર્થક અંકો જેને જેટલા હોય એટલા. જ્યારે આના અંદર કુલ સાર્થક અંકો જેટલા હોય ઓછા એટલા સુધી જવાબ રાખવાનો. ચલો ભાગાકાર માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બુકમાં જ આપેલું છે એ ટાઈપનું જ લઈ લઈએ આપણે. તો ધારો કે પદાર્થનું દળ આપી દીધેલું છે કે 8.254 ગ્રામ. 8.254 ગ્રામ. બીજું આપ્યું છે કદ બરાબર 2.68 સેન્ટીમીટર ઘન. 2.68 સેન્ટીમીટર ઘન. ઓકે, તમારે શોધવાનું છે કે પદાર્થની ઘનતા કેટલી થાય. પદાર્થની ઘનતા કેટલી થાય? તો ચલો સિમ્પલ છે કે બે જે કિંમતો આપી છે પહેલાં લખી દઈએ. પદાર્થનું દળ એટલે m બરાબર 8.254 ગ્રામ. આના અંદર સાર્થક અંકો ગણો તો 1, 2, 3 અને 4. તો 8 અલ્પવિરામ 2 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4. તો ટોટલ સાર્થક અંકો થયા 4. બીજી સંખ્યા આપી છે કદ v બરાબર 2.68 સેન્ટીમીટર ઘન. તો આમાં થશે 1, 2 અને 3. તો 2 અલ્પવિરામ 6 અલ્પવિરામ 8. તો 1, 2 અને 3 સાર્થક અંકો થયા. ક્લિયર? ઓકે, હવે આપણે ઘનતા શોધવી છે. ઘનતાનું સૂત્ર શું છે? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ એટલે m ભાગ્યા કદ v. ચલો m દળ ઉપર લઈ લો તો 8.254 છેદમાં કદ 2.68. આનો ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે. હું સીધો જવાબ લખી દઉં છું. 3.079. થોડો લાંબો જવાબ છે. 3.079 850 74626. ઓકે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આટલો જવાબ મળ્યો, આવડો મોટો. બરાબર છે. હવે આ જે જવાબ રહ્યો એ જવાબ માટે આપણે સાર્થક અંકો હવે રાઉન્ડ ઓફ કરવાની આપણે પ્રક્રિયા ચાલુ કરી દઈએ. તો કેટલા અંકો સુધી રાઉન્ડ ઓફ કરીશું? ચલો ચેક કરીએ. તો સૌથી પહેલાં આપેલી બંને સંખ્યાઓના સાર્થક અંકો જુઓ તો પહેલી સંખ્યામાં છે 4 અને બીજી સંખ્યામાં છે તો 3. તો બંનેમાંથી જે સંખ્યાના કુલ સાર્થક અંકો ઓછા હોય એ સંખ્યા પકડવાની અને એ સંખ્યામાં જેટલા સાર્થક અંકો હોય એટલા સુધીનો જવાબ રાઉન્ડ ઓફ રાખવાનો. તો ચલો તો રાખીશું. તો કેટલા? 3. અહીંયા આગળ 3 છે ને, તો જવાબ 1, 2 અને 3 અહીંયા સુધી કરવાનો રાઉન્ડ ઓફ. સીધો પણ તમે કરી શકો છો. તમારે સીધો પણ જવાબ કરવો હોય તો કરી શકો. કેવી રીતે? કે ભાઈ આટલા સુધી રાખો છો તો પાછળનો આંકડો જો 9 5 કરતાં મોટો. જો આ આંકડો સીધો જ જો તમે કહી શકતા હો કે ભાઈ આ આંકડો 5 કરતાં મોટો છે તો સીધો આગળ નામ 1 ઉમેરી દો અને આગળ નામ 1 સીધો ઉમેરી દેશો તો જવાબ શું મળશે? 3.08. અને આ આપણો જવાબ મળ્યો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તમે એક કરતા હો અથવા તો તમે અહીંયા આગળ સીધો ઇકણાઈ કરશો તો પણ તમને જવાબ એટલો જ મળશે. બરાબર છે. તમે એક આંકડો કરતા હો અથવા તો જે આંકડો કાઢો છે એના પછીનો આંકડો જુઓ 5 કરતાં મોટો તો આગળ નામ સીધે ઉમેર દો તો જવાબ મળે 3.08 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. તો આપણે આવી રીતે આંકડાઓને રાઉન્ડ ઓફ કેવી રીતે કરવા એ આપણે અહીં આગળ જોયું. તો સાર્થક અંકોના ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરવા સિમ્પલ મેથડ છે અને એકદમ સિમ્પલ રીતે આપણે આ કરી શકીએ છીએ.